હલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। આજે આપણે જઈ રહ્યા છીએ ભાવનગર પાસે આવેલ ચમારડી ગામે માં રૂવાપરીના મંદિરે। રૂવાપરી માતાજીનું મંદિર 550 વર્ષ પૌરાણિક રાજવાડા શાસનમાં ભાવનગરના મુખ્ય 4 દરવાજા। હાલ જ્યાં રૂવાપરી મંદિર છે ત્યાં પહેલા દરિયો હતો। ભાવનગર નજીક ખંભાતના અખાતની સામે છેડે ઉગમણા મોઢે આવેલું રૂવાપરી માતાજીનું મંદિર અંદાજે 550 વર્ષ જૂનું છે। મૂળ વલ્લભીનગરના રૂપાબાઈ નામના મહિલા એક સાધુની આજ્ઞા મુજબ તપસ્યા કરવા જતા હતા ત્યારે માર્ગમાં અચાનક દરિયો આવી ગયો અને પાછું વાળીને જોતા રૂપાબાઈ ત્યાં જ પથ્થર થઈ ગયા, જે સ્થળ હાલ રૂવાપરી માતાજીના મંદિર તરીકે ઓળખાય છે। તો બસ હવે આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને તમને માતાજીને દર્શન કરાવીએ। તો અમારી સાથે જોડાયેલા રહેજો। અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, જેથી આવા અવનવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। અહીંની લોકવાયકા પ્રમાણે ભાવનગર જિલ્લામાં અનેક દેવીઓના મંદિર આવેલા છે, જેમાં રૂવાપરી ખૂબ જૂનું ઐતિહાસિક મંદિર છે। વલ્લભીનગરના રૂપબાઈ ઉદ્ગમ સ્થાન આમ તો વલ્લભીનગરી છે, પણ ગુરુની આજ્ઞા મુજબ વલ્લભીનગર છોડીને મોટા શહેર તરફ આવ્યા। ત્યારબાદ તેમના ગુરુ ધુંધલી મૂળની એક વાણીથી તે સમયનું વલ્લભીનગર જમીનમાં દટાઈ ગયું હોવાનો ઇતિહાસ છે। એક લોકવાયકા પ્રમાણે ગાયના દૂધની ચોરીનો આરોપ શેઠાણીએ ગોવાળ પર લગાવ્યો અને તે ગોવાળે તપાસ કરી તો ગાય રાત્રે એક ચોક્કસ જગ્યાએ જઈ દૂધની ધારા કરતી હતી અને તેણે શેઠાણીને જાણ કરી તો પણ તેમને ગોવાળનો વિશ્વાસ ના કર્યો, એટલે ગોવાળે પોતે નિર્દોષ છે તે સાબિત કરવા માતાજીને પ્રાર્થના કરી। રૂવાપરી માતાના મંદિરે શ્રાવણ માસ દરમિયાન ભાવિકો માનતા અને ટેક રાખી પગપાળા દર્શન કરવા આવે છે। રૂવાપરી માતાના મંદિરની સામે દરિયાના ભાગમાં એક પર્વત આવેલો છે, જે દોણિયા ડુંગર તરીકે ઓળખાય છે। આજે પણ ડુંગરમાં ચાલવાથી તેલ નીકળે છે અને તે જગ્યા ડોલતી હોવાનો ભાસ લોકોને થાય છે। ભાવનગરમાં આવેલા રૂવાપરી માતાના મંદિરે ઉગતા સૂર્યના કિરણો પડે છે। ભાવનગરના રૂવાપરી માતાજી વિશ્વ જ્ઞાતિના કુળદેવી તરીકે પૂજાય છે। તો ચાલો હવે આપણે અંદર મંદિરમાં જઈને મંદિરના ટ્રસ્ટ પાસેથી માહિતી અને ઇતિહાસ વિશે જાણકારી લઈએ। તો જોતા રહો પૂરો વિડીયો અને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા। હું આજે આપને ભાવનગરના ગ્રામદેવી એવા શ્રી રૂવાપરી માનો ઇતિહાસ જણાવવા જઈ રહ્યો છું। રૂવાપરી માતાનો ઇતિહાસ આવો કંઈક છે। ઈસવીસન 770 અને વિક્રમ સંવત 826માં આ ભાવનગરથી 30 કિલોમીટર દૂર અને વલ્લભીપુરથી 8 કિલોમીટર એવા ચોકટના ડુંગરમાં ધુંધળીમલ નામના એક મહારાજ હતા, બાવા હતા ને, એમણે 12 વર્ષની 3 સમાધિઓ લગાવી હતી। તેઓ જાતે સુવાળિયા કોળી પરિવારમાંથી હતા। તેમણે 12 વર્ષની 3 સમાધિઓ પૂરી કરી હતી અને ચોથી સમાધિ તેઓ લગાવવા જઈ રહ્યા હતા। એ સમય દરમિયાન એમણે એમના એક ચેલાને કે જેઓ રાજસ્થાનના ક્ષત્રિય પરિવાર રાજવી પરિવારમાંથી હતા, તે ત્યાં તેમના ચેલા તરીકે હતા। તેમને સિદ્ધનાથ તેમનું નામ, તેમને કીધું કે હું 12 વર્ષથી ચોથાઈ સમાધિમાં બેસું, જ્યાં તારે 12 વર્ષ સુધી આશ્રમનો નિભાવ કરવાનો છે અને આપણે અન્ન આશ્રમ જે છે એમનો એ ચાલુ રાખવાનો છે। સિદ્ધનાથને આ જવાબદારી સોંપી અને ધુંધળીમલ જે છે એ 12 વર્ષની ચોથી સમાધિમાં બેસે છે। 12 વર્ષના વાણા વાય છે। સિદ્ધનાથ જે છે એ આશ્રમના નિભાવ માટે વલ્લભીપુરમાં રોજબરોજ આશ્રમના નિભાવ માટે સીધું માંગવા જાય છે, પણ વલ્લભીપુરની અંદર કોઈને સીધું આપતું નથી। વલ્લભીપુરના એક સુથાર સિદ્ધનાથને કહે છે કે તને વલ્લભીપુરમાં કોઈ સીધું આપશે નહીં, હું તને કહું તેમ કર તો તારું કામ સરળ બની જાય। સુથાર જે છે તે સિદ્ધનાથને જણાવે છે કે તું બાજુમાં જંગલ છે જ્યાંથી લાકડા કાપી લાવ અને એ લાકડાનો ભાગ મને આપ, એના બદલામાં હું તને પૈસા આપું। એ પૈસામાંથી તું કાચો સીધો લઈ અને આશ્રમનો નિભાવ કરે તો તારે વાંધો નહીં આવે। સુથારની આ વાત સિદ્ધનાથને ગળે ઉતરતા સિદ્ધનાથ જે છે તે સુથારને કહ્યા પ્રમાણે બાજુના જંગલમાંથી લાકડાનો ભારો માથે કાપી અને લાવી અને સુથારને આપે છે। સુથાર તેને તેના બદલામાં પૈસા આપે છે। આ પૈસામાંથી સિદ્ધનાથ જે છે તે કાચું સીધું લઈ અને આશ્રમમાં જે ગુરુના આદેશ પ્રમાણે અન્નનો જે નિર્વાહ ચલાવે છે। સમય જતા એક વખત એવું બને છે કે સિદ્ધનાથને માતાના માથા ઉપર જે ભારો ઉપાડે તેનું લાકડું વાગી જાય છે અને તેને લીધે તેને ત્યાં ઘાવ પડે છે।
રોજબરોજની આ ક્રિયાને લીધે સિદ્ધનાથને આ ઘાવ જે છે એ સુકાતો નથી અને એમનો એ ઘાવ મોટો થતો જાય છે. આ બાજુ 12 વર્ષના વાણાભાઈ ગયા અને ગુરુ ધુંધળીમલની 12 વર્ષની ચોથી સમાધિ પૂર્ણ થાય છે. અને એક દિવસ વહેલી સવારે સિદ્ધનાથ અને ગુરુ ધુંધળીમલ બે જે છે તે દૈનિક ક્રિયા માટે જાય છે અને ત્યારબાદ સ્નાન કરવા જાય છે. સ્નાન કરતા ધુંધળીમલને નજરે પડે છે કે શિષ્ય સિદ્ધનાથના માથામાં કઈ ઘાવ પડ્યો છે. એટલે તે સિદ્ધનાથને પૂછે છે કે સિદ્ધનાથ આ શું થયું? એટલે સિદ્ધનાથ પ્રથમ તો ગુરુજીની આ વાતને ટાળે છે કે ગુરુજી રહેવાથી એ તો મને એમ જ ઘાવ પડ્યો છે. પણ ધુંધળીમલને સિદ્ધનાથની વાત પર વિશ્વાસ ન આવતા તે ક્રોધાયમાન થઈ અને સિદ્ધનાથને પૂછે છે કે જે હોય તે તું મને સત્ય હકીકત જણાવ. ત્યારે ભૂતકાળમાં વીતેલી સત્ય હકીકત જે છે તે સિદ્ધનાથ ગુરુ ધુંધળીમલને જણાવે છે કે આપની ચોથી સમાધિ દરમિયાન આટલી મુશ્કેલીઓ વેઠી અને મેં આશ્રમનો નિભાવ ચલાવેલો. હું બાજુમાં વલભીપુરમાં માંગવા જતો તો મને કોઈ આપતું નહીં અને હું જંગલમાંથી લાકડા કાપીને લાવતો અને એ સુથારને આપતો અને સુથાર મને તેના પૈસા આપતો. તેમાંથી મેં 12 વર્ષ સુધી આશ્રમ ચલાવ્યો. આ વાતની જાણ થતા ધુંધળીમલ જે છે તેમનો ક્રોધનો પારો આસમાને પહોંચી જાય છે. તેમને ખૂબ ગુસ્સો આવે છે અને તે સિદ્ધનાથને કહે છે કે તું સીધું લાવતો તો તને અહીંયા રસોડાનું કોણ કરી આપતું? ત્યારે સિદ્ધનાથ કહે છે કે વલભીપુરની અંદર રૂપાબાઈ નામની કુંભારની સ્ત્રી છે તે મને રોટલા કરી આપતી અને હું અહીંયા માણસો જે આવતા આશ્રમ એને જમાડતો અને આ રીતે મેં 12 વર્ષ આશ્રમ ચલાવ્યો. ત્યારે ગુરુ ધુંધળીમલ સિદ્ધનાથને કહે છે કે તું જા અને તેમ જે કુંભાર જે છે એમને કે આવતીકાલે સવારે સૂર્યોદય થાય એટલે તે ઉગમની દિશામાં ચાલવા માંડે અને પાછું વાળીને ના જોવે. ગુરુની આજ્ઞા થાય એટલે સિદ્ધનાથ જાય અને કહે છે રૂપાબાઈને કે આપ સવારમાં ચાલવા માંડજો અને પાછું વાળીને ન જતા આવો ગુરુનો આદેશ છે. જો આપ પાછું વાળીને જોશો તો આ પથ્થર મૂર્તિ થઈ જશો. આ ગુરુના આદેશ પ્રમાણે રૂપાબાઈ જે છે એ બીજે દિવસે સવારે સૂર્યોદય પહેલા ચાલવા લાગે છે. અને આ બાજુ ધુંધળીમલ જે છે એ ખૂબ જ ક્રોધાયમાન હતા. એમણે પાણીની અંજલી લઈ અને 12 વર્ષની 4 સમાધિઓનું તપ તે અંજલીમાં લીધું અને તેણે કીધું કે દટ્ટણસો પટ્ટણ હોજા માયાસો મીઠી સોજા મીઠી હોજા. આ રીતે કહ્યું અને તેમણે જળ જેવું જમીન ઉપર છોડ્યું. જેવું જળ જમીન ઉપર પડે છે અને ગુરુનો હાથ ઊંધો વળે છે ત્યારે જેમ તાવડીમાં આપણો રોટલો ઊંધો વાળીએ એવી જ રીતે વલભીપુર અને વલભીપુરની સાથે એ વખતના 84 બંદરો પાટણો હતા. જેમાં એક હાથકનું નામ લેવાય છે, એક પાટણનું નામ લેવાય છે. એવા 84 જે બંદરો હતા એ 84 બંદરનો એ વખતે ગુરુ ધુંધળીમલના તપથી તેમના શ્રાપથી દટ્ટણસો પટ્ટણ માયાસો મીઠી હોજા એટલે એનો નાશ થયેલો જેવું લોકવાયકા મુજબ કહેવાય છે, જે હકીકત પણ છે. આ બનવાથી એક બાજુ રૂપાબાઈ દરિયાને કિનારે ચાલતા જાય છે અને પાછળ વલભીપુરમાં દટ્ટણસો પટ્ટણના શ્રાપથી વલભીપુર જે છે ત્યાં મોટા મોટા કડાકાઓ થવા લાગે છે અને જે કઈ રાજરસીલ હતું તેનો નાશ થવા લાગે છે. રૂપાબાઈ જે છે તે ચાલતા દરિયા કિનારે ભાવનગર જે જૂનું વડવા કહેવાતું ત્યાં આવી અને દિશામો ખાય છે. જે જગ્યા આજે પણ પ્રચલિત છે, જેને આખું એ ભાવનગર નાના રૂવાપરી તરીકે ઓળખે છે અને ત્યાં પણ માણસો ખૂબ શ્રદ્ધાથી અને ભાવથી દર્શન કરવા જાય છે. ત્યાં પણ ખૂબ જ મેળાઓ ભરાય છે. શ્રાવણ માસમાં આ મંદિરની જેમ ત્યાં પણ મેળા ભરાય છે. જન્માષ્ટમીમાં પણ ત્યાં મેળો ભરાય છે. ત્યારબાદ માતાજી ત્યાં વિસામો કરી અને આગળ ચાલે છે અને ચાલતા જે જગ્યાએ ત્યારે માતાજીનું આ સુપ્રસિદ્ધ મંદિર છે ત્યાં પહોંચે છે ત્યારે માતાજીથી રહેવાતું નથી, પાછળ જોવાઈ જાય છે. અને ગુરુ ધુંધળીમલના કહ્યા પ્રમાણે માતાજી બાસુવાળી જુએ છે એટલે માતાજી ત્યાં પથ્થર મૂર્તિ થઈ જાય છે અને માતાજીના અંદર રહેલું જે ચૈતન્ય સ્વરૂપ જે છે એ તેમાંથી નીકળી અને થઈ જાય છે આકાશ બાજુ. ત્યારબાદ તે મૂર્તિ જે છે એ સમયાંતરે તેની ઉપર દરિયા કિનારો હતો એટલે માટી વળી જાય છે અને મૂર્તિ જે છે નીચે જમીનમાં વહી જાય છે. ત્યાર પછી 750 વર્ષ આ મૂર્તિ જે છે એ જમીનમાં રહે છે. અને અત્યારે જે રૂવાપરી માતાનું મંદિર જે છે તેની બરોબર સામે ખંભાતનું જે ચાંચ છે એની ટોચ આવેલી છે અને ખંભાતના જે નગરશેઠ જે છે એમને ત્યાં ગૌશાળા હતી અને એમનો ખૂબ જ જીવતો ધંધો હતો વાહન વટાનો અને ખૂબ જ સુખી અને સમૃદ્ધ હતા.
તેમને ત્યાં 8 થી 10 ગાયો હતી નિભાવ માટે, કે જેથી કરીને દૂધનું નિવારણ થઈ શકે. એ 8-10 ગાયોને દોવા, ચારવા અને એવું બધું કામકાજ માટે તેમણે એક ગોવાળ રાખેલો હતો, જે જ્ઞાતિએ ભરવાડ હતા. એ ગોવાળ જે છે એ આખો દિવસ ગાયોને ચરાવે, કાઢવે અને 2 સમય દોતા ગાયોને, સવાર અને સાંજ. એમાંની એક ગાય હતી, 8-10 ગાયમાંની એક ગાય, એમાં એક ગાય જે છે એ સવારે દોવા ન આપે અને સાંજે દોવા દે. આ વાત શેઠાણીને ધીમે ધીમે ખબર પડી. એટલે શેઠાણીએ ગોવાળને કીધું કે ગોવાળ આમ કેમ થાય છે? તો ગોવાળે એવું કીધું કે મને પણ શેઠાણીએ ખબર નથી, પણ આ ગાય એક સમય દોવા આપતી નથી. ધીમે ધીમે શેઠાણીને ગોવાળ ઉપર શંકા પડે છે અને એવું કહે છે કે ગોવાળ આને દૂધ સવારનું દૂધ દોઈ લે છે. એટલે ગોવાળને દુઃખ લાગે છે કે આવું હું તો ખોટું કરતો નથી, છતાં મારી માથે આ આવી. એટલે નક્કી હવે આમાં સત્ય શું છે એ એક તપાસીને જ રહેવું છે, કે એનું સાચું શું છે એ ગોતીને જ રહેવું છે. એટલે ગોવાળ એક વખત નક્કી કરે છે કે આજે આખી રાત જાગવું છે અને આ ગાય કોણ દોઈ લે છે ને વહેલી સવારમાં એ મારે જોવું છે. ગોવાળ જ્યારે સૌ વાળું પાણી કરી અને સૂઈ જાય છે ત્યારે આ ચિંતામાં ને ચિંતામાં ગોવાળને ઊંઘ આવતી નથી. અને રાતનો પ્રથમ પહોર હોય ત્યાં જ ગોવાળને ગાયોના ઢાળિયામાં સાંકળ પકડવાનો અવાજ આવે છે. એટલે ગોવાળ જાગીને ત્યાં જોવા જાય છે તો જે ગાય હતી એની સાંકળ જે છે એ કિલ્લામાંથી નીકળી ગયેલી હોય છે અને ગાય ચાલતી થાય છે. ગાય ચાલતી થાય છે એટલે પાછળ ગોવાળ પણ ચાલતો થાય છે કે આજે તો ગમે તે થાય પણ તપાસીને જ રહેવું છે, સાચું જોવું છે કે ગાયનું દૂધ કોણ દોઈ લે છે. ગાય જે છે એ ચાલતી દરિયા બાજુ ચાલવા લાગે છે અને ધીમે ધીમે ગાય દરિયામાં પાણીની ઉપર ચાલવા લાગે છે. અને ગોવાળ ચિંતામાં ને ચિંતામાં એ ભૂલી જાય છે કે આ ગાય હવે દરિયા બાજુ જઈ રહી છે. દરિયામાં રસ્તો થઈ જાય છે ગાયને ચાલવા માટેનો. આગળ ગાય ને પાછળ ગોવાળ ચાલતા અત્યારે આપણે જ્યાં છીએ જે સુપ્રસિદ્ધ રૂવાપરી માતાના મંદિરની જગ્યાએ આવી અને ગાય ત્યાં ઊભી રહી જાય છે. અને ગાયના આંચળમાંથી દૂધનો પ્રક્ષાળ, એટલે કે એના મેળે દૂધની ધારાઓ જ્યાં માતાજીની મૂર્તિ જમીનમાં લટાયેલી હતી, સમાયેલી હતી, એ જગ્યા પર દૂધનો પ્રક્ષાળ થવા માંડે છે. અને આ જોઈ ગોવાળને નવાઈ લાગે છે કે આવું તે હોતું છે. પણ આ બધી પૂરેપૂરી ઘટના જોઈ અને ગાય માતા જે છે એ પોતાનું દૂધ જ્યારે માતાજી ઉપર પ્રક્ષાળ થઈ જાય છે એટલે વળતા થઈ જાય છે. અને પાછા વળતા માતાજી ગાય માતા જ્યારે જાય છે દરિયામાં ત્યારે પાછો દરિયામાં રસ્તો થઈ જાય છે. અને આ બધું જોઈ અને ગોવાળ જે છે એ પાછળ જાય છે અને જઈ અને પાછો સૂઈ જાય છે. પણ ગોવાળને એવો વિચાર આવે છે કે હું જો આ વાત કરીશ તો મારી આ વાત જે છે એ કોઈ સાચી માનશે નહીં, કે ખરેખર આ ઘટના સત્ય છે એમ. તો હવે હું આ વાતનો માણસો મારા શેઠાણીને અને શેઠને કેવી રીતે વિશ્વાસ દેવડાવીશ? ત્યારે માતાજી એવો ચમત્કાર કરે છે કે માતાજી રાત્રે શેઠાણીના સપનામાં જઈ અને સપનું આપે છે માતાજીને અને કહે છે કે શેઠાણી તું તારા ગોવાળ પર શંકાઓ કેટલી રવા દે. તારી ગાયનું દૂધ જે છે એટલે ગોવાળ ઉપર ખોટી આગ ઓઢાડવાની રવા દો. અને હવે તમને હું એવી આદેશ આપું છું કે તમે અને તમારા પતિ એટલે કે નગર શેઠ આ જગ્યાએ હું જમીનમાં સમારેલી છું ત્યાં આવી અને મારું મંદિર બંધાવો. અને માતાજીની આવી આજ્ઞા થાય છે. એટલે શેઠાણીએ સવારમાં જાગી અને શેઠને સપનાની તમામ જે વાત છે એ શેઠને કરે છે. એટલે શેઠ એવું કહે છે કે જો ખરેખર જ એવું હોય તો હવે વહેલામાં વહેલી તકે આપણે સારું મુહૂર્ત અને સારું ચોકડી જોઈ વડવાને પાદર આ મંદિર બંધાવી એમ. એટલે શેઠ અને શેઠાણી જે છે એ આવે છે અહીંયા માટે મંદિર માતાજીની સ્થાપના કરવા માટે આવે છે ખંભાતથી વાણ લઈને દરિયાની ચોપટ બરોબર. તો જ્યારે શેઠ ને શેઠાણી આવે છે મંદિર બંધાવે છે અને મંદિરની પડતી દિવાલને એવું બનાવે છે ત્યારથી શેઠ પરિવારમાં રૂવાપરી માતા જે છે એ કુળદેવી તરીકે પૂંજાય છે. ત્યારબાદ આજથી વિક્રમ ઈસવીસન 1444 અને વિક્રમ સંવત 1500 ભાવનગરના મહારાજા ભાવસિંહજી તખ્તસિંહજીને રૂવાપરી માતાજી ભાવનગરનું તોરણ બંધાવવાની સૂચના આપે છે. જે આ શેઠ પરિવાર દ્વારા માતાજીની પ્રતિષ્ઠા થઈ એને 580 વર્ષ પૂરા થયા. એટલે રૂવાપરી માતાજી જે છે એમની આ મૂર્તિ છે એ 750 વર્ષ જમીનમાં સમાયેલી રહી. ત્યારબાદ શેઠ પરિવાર દ્વારા તેમની સ્થાપના કરવામાં આવી અને સ્થાપના કર્યા અને આ 580 વર્ષ પૂરા થયા. ગત શ્રાવણ માસમાં માતાજીનો 580મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. તો ત્યારબાદ ભાવનગરના મહારાજાને 230 વર્ષ પહેલા ભાવનગરનું તોરણ બંધાવવાનું રૂવાપરીએ કીધું. પહેલા ભાવનગરની રાજગાદી શિયોર હતી.
ત્યાંથી રાજાને માતાજી પ્રેરણા કરી કે તમે હવે ભાવનગર શહેર બનાવો અને અહીંયા રાજગાદી કરો. પ્રથમ ભાવનગરનું તોરણ બંધાવનારમાં રૂવાપરી હોવાથી રૂવાપરી માતાજીને ભાવનગરના ગ્રામદેવી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આખું ભાવનગર માં રૂવાપરીને ગ્રામદેવી તરીકે પૂજે છે. સૌ પ્રથમ પહેલા ઘોઘાથી માતાજીના ફૂલ હાર ને એવું આવતું હતું. ભાવનગરના મહારાજે સ્થાપના ભાવનગર સ્ટેટની સ્થાપના ભાવનગર કરી ત્યાંથી ફૂલ હાર લેવા આવે છે. એ વખતે ભાવનગરનું તોરણ બંધાણું 130 વર્ષ પહેલા ભાવનગરના મહારાજા સર તખ્તસિંહજી દ્વારા ભાવનગરના રૂવાપરી જે ગામદેવી છે તેમનો જીર્ણોદ્ધાર કરવામાં આવે. તે જીર્ણોદ્ધાર દરમિયાન તેમણે 4 ચાંદીના બારણાઓ, પછી મંદિર પરથી ભમતી અને એવી ઘણી બધી માર્બલ, એવી ઘણી બધી સુવિધાઓનો વધારો આ મંદિરમાં કરી આપે, જેની તકતી હાલ પણ આપણે મંદિરમાં નિહાળી શકીએ છીએ. મુકેશભાઈ, તમને માતાજીનો ઇતિહાસ તો કીધો ઘણો બધો, પણ એક માતાજીના પડતાની વાત કરું છું. રૂવાપરી માને વાણિયા જૈન વાણિયા પૂજે છે. એમાં કમળ ને વિમલ બે ભાઈઓ હતા. કમળ જે મોટા ભાઈ, વિમલ નાનો ભાઈ. બંને ભાઈઓ દરિયામાં બધો વેપાર કરતા, માણસથી લઈ તેલનો અને બધો કરિયાણાનો બધો. એમાં મોટા ભાઈ કમળ એને માતાજી પ્રત્યે લગાવ થોડોક ઓછો. નાનો ભાઈ માતાજી ખૂબ માનતો હોય. બંને ભાઈઓ જાય છે વેપાર કરવા દરિયાઈ માર્ગે. એટલે નવરાત્રી આસપાસ આવતા હોય, દરિયામાંથી વાણ લઈને પાછા આવતા હોય, એટલે વિમલભાઈ કે આપણે જલ્દી વ્યાજે આપણા માતાજીને સેવા પૂજાનો સમય થતા. નાનો મોટો ભાઈ ના પડે છે કે ના ભાઈ ના, માતાજીને એવું કાંઈ નહીં, આપણે તો આપણો ધંધો કરવાનો હોય. પછી એનો વાહન જે અટવાય છે, એટલે નાના ભાઈની બંને ભાઈની હોય પત્નીએ માનતા કરી માતાજીને કે અમારા પતિ એમથી પાછા આવી આવે તો અમે માતાજીને અમારા દીકરા આપશું રૂવાપરી મારા ચરણે થકી. પછી બંને ભાઈઓ પાછા આવી આવે છે અને નાના ભાઈની વહુ છે વિમલ, એમની પત્ની અને દીકરો માતાજીને અર્પણ કરવા છે. માતાજી એનો દીકરો પાછો મારવા જાય કે ભાઈ તારો તારી માનતા પૂરી થઈ ગઈ. મોટા ભાઈની વહુ છે કમળની વ્યક્તિ, એ દગો કરે છે, ખજૂરનો દીકરો આપે છે, મૂકે છે માતાજીને. એટલે માતાજી ક્રોધે ભરે. એનું વાણ છે કમળ વિમલના, એ દરિયામાં ઊંધું પડેલું હતું. ત્યાં અહીંથી મંદિરથી લગભગ 1 કિલોમીટર અંદર ત્યાં દરિયો હતો. ત્યાં કમળના વિમળ વાણ, એના વાણ ઊંધા હોય છે વિમલ કમળ. આજે પણ ત્યાં દોડતો ડુંગર છે. ગમે એવો દુષ્કાળની પરિસ્થિતિ હોય એ આખો લીલું છે, ખડ છે. આજે 1 કિલોમીટરથી દૂર છે અને એ ધોળાના ડુંગર તરીકે ઓળખાય. આખો ડુંગરો હલે છે, વાઇબ્રેટ થાય છે. એક માતાજી ઇતિહાસ એવા છે. આજની તારીખે પણ દેરાણી જેઠાણી ત્યાં જે કપટ હોય ત્યાં જઈએ કે નથી, વિશ્વની અજાયબી, આંખની અજાયબી કે અજાયબી છે. ત્યાં માતાજીનો પરચો સાક્ષાત પૂરી લે. ત્યારબાદ વખત 1994 માતાજીને પૂજતા એક પરિવાર, ભટ્ટ પરિવાર દ્વારા, આમ તો માતાજીને 64 પરિવારો પૂજે છે. લુહાર, કુંભાર, સુથાર, વણિક, વાણંદ, બ્રાહ્મણ, પટેલ, કોળી, આવા 64 પરિવારો માતાજીને કુળદેવી તરીકે પૂજે છે. પણ ઈસવીસન 1994 માં ભટ્ટ પરિવાર જે છે માતાજીને સેવક તરીકે માતાજી તરીકે પૂજે છે. એ સેવક પરિવારને એવો વિચાર આવ્યો કે ભાઈ અહીંયા માતાજીને ત્યાં આપણે માણસો લાપસી અને માનતા પૂરી કરવા આવે તો સરસ મજાનો એક જો ભોજનનો હોલ હોય તો વધારે સારું. એટલે એમના દ્વારા 5,51,000 ના ખર્ચે 1994 માં ખાતમુહૂર્ત કરવામાં આવેલું. એ ખાતમુહૂર્તમાં હાલ શિવકુંજ આશ્રમ મધેવાડાના સંત એવા શ્રી પરમ પૂજ્ય સંત શ્રી સીતારામ બાપુ, તેમજ ભાવનગરના ઘોઘા, જે પહેલા ઘોઘા હતું, એમના માજી ધારાસભ્ય સ્વર્ગસ્થ માસુભાઈ કુબેરભાઈ ભટ્ટ, તેમના દ્વારા અને બીજા આગેવાનો દ્વારા એક કાકા હારે બેઠા છે, ભાનુભાઈ ભટ્ટ, ભાનુભાઈ બુધુભાઈ ભટ્ટ, બાસુસી મહાદેવની વાડી. એ પછી એક મારા પપ્પા સ્વર્ગસ્થ દલપતભાઈ માવજીભાઈ ભટ્ટ. આવા ઘણા આગેવાનો દ્વારા એ ભોજન હોલનું નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું અને 1995 માં, એટલે કે 1 વર્ષ બાદ એ હોલનું કામ પૂર્ણ કરી અને તમામ દર્શનાર્થીઓ માટે, એવું નહીં કે આજ પરિવારને આ હોલનો લાભ મળે, તમામ દર્શનાર્થીઓ માટે અને જમણવારની સુવ્યવસ્થા માટે એ હોલ જે છે એ ખુલ્લો મૂકવામાં આવે 1995 માં. ત્યારબાદ સમયાંતરે મંદિરની અંદર જુદા જુદા જીર્ણોદ્ધારના અને રિનોવેશનના કામની જરૂર પડતા 1997 ની અંદર
એક રૂવાપરી સેવા ટ્રસ્ટ તરીકેનું ટ્રસ્ટ મહેસૂલ વિભાગ ગાંધીનગરની મંજૂરી દ્વારા સ્થાપવામાં આવેલ, જે ટ્રસ્ટ આજે પણ કાર્યરત છે અને આપ નિહાળી શકો તેમ ખૂબ જ વિકાસના કાર્ય ટ્રસ્ટ દ્વારા પણ કરવામાં આવેલ છે. ગત 3 વર્ષ પહેલા જ્યારે ભાવનગરના પશ્ચિમ વિભાગના ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય શ્રી વિભાવરીબેન દવે યાત્રાધામ વિકાસ બોર્ડના મંત્રી હતા, ત્યારે તેમના દ્વારા પણ ખૂબ જ અંગત રસ લઈને આ મંદિરના જીર્ણોદ્ધારનું જે કાર્ય છે એ હાથ ધરવામાં આવે. આ કાર્યની પાછળ તેમણે ખૂબ જ સન્માન ધનથી સહકાર આપેલ છે. તેમના દ્વારા સરકારની અગમ્ય ગ્રાન્ટ અમારા મંતવ્ય મુજબ માનવા પ્રમાણે તેમના દ્વારા 6 થી 7 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આ મંદિરના વિકાસ કાર્ય પાછળ વાપરવામાં આવી. આપણે નિહાળી શકીએ છીએ, આપ આ વિડીયોમાં પણ જોશો કે ભૂતકાળમાં કદાચ આપણે આ મંદિર જોયું હોય તો કેવી વ્યવસ્થા હતી, કેવું હતું, અને આ મંદિરમાં કેટલી વ્યવસ્થાનો વધારો કરી આપવામાં આવેલ છે. તેમાં વિભાવરીબેનનો પણ ખૂબ જ સાથ અને સહકાર મળે છે. તેઓ જ્યારે યાત્રાધામ વિકાસ બોર્ડના મંત્રી હતા ત્યારે હાલ સેજલબેન પંડ્યા જે ભાવનગર પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય છે, તેમના દ્વારા પણ જ્યારે જ્યારે મંદિરના કોઈ પણ કાર્યમાં અમને જરૂર પડે ત્યારે તેઓનો સાથ અને સહકાર મળી રહે છે. આગામી દિવસોમાં રૂવાપરી સેવા ટ્રસ્ટ દ્વારા મંદિરની બાજુમાં એક અમારો ભોજન ખંડ છે, જે પતરાના શેડથી બનેલો છે. તે ભોજન ખંડની જગ્યાએ પતરા હટાવી અને ત્યાં સ્લેબ લઈ અને સ્લેબની ઉપર 10 થી 15 જેવા જે અતિથિઓ આવે બહારથી દર્શનાર્થીઓ, એમને દર્શન કરવા માટે રાત્રિ રોકાણ કરવું હોય તેવા 10 થી 15 રૂમો ઉતારવાની પણ રૂવાપરી સેવા ટ્રસ્ટની આગામી સમયની નેમ છે. આ સિવાય અમારા આ જે વિસ્તાર આ વોર્ડ આવે અમારો ભાવનગર સિટીનો, એ વોર્ડના અમારા જે 4 કોઓપરેટરો છે, રતનબેન વેગડ, પછી ભરતભાઈ, પછી નીતાબેન અને ગોપાલભાઈ મકવાણા, એ તમામનો અમને જ્યારે જ્યારે જોઈએ ત્યારે ખૂબ જ સાથ અને સહકાર મળી રહે છે અને આ વિકાસ કાર્યમાં તેઓ પણ અમારી સાથે સહભાગી થાય છે. હાલ સામે આપ જોઈ શકશો વિડીયોમાં એક કમળિયું તળાવ છે. સાંસદની ગ્રાન્ટમાંથી અંદાજિત 1 કરોડથી વધારેની ગ્રાન્ટ ફાળવી અને એ તળાવનો પણ ડેવલપનું કાર્ય હાલ હાથ ધરવામાં આવ્યું છે. એ ડેવલપિંગ કાર્ય હાલ કાર્યરત જ છે. ભવિષ્યમાં ત્યાં હજી પણ ઘણો બધો વધારો કરવાની સરકારની નેમ છે અને આગામી દિવસોમાં અમે પણ હજી આમાં ઘણો બધો સુધારો કરી અને બને તેટલું સારું કામ કરવાની અમારી પણ નેમ છે. અને આગામી સમયમાં રૂવાપરી સેવા ટ્રસ્ટ તેમજ અમારા સ્થાનિક કોર્પોરેટરો અને સ્થાનિક અમારા ધારાસભ્ય શ્રી ભાવનગર પશ્ચિમ, અમારી બધાની નેમ એવી છે કે આવતા સમયમાં આ જે રૂવાપરી મંદિર જે છે એ એક પર્યટક સ્થળ તરીકે સુપ્રસિદ્ધ થાય અને માણસો વધારેમાં વધારે અહીંયા આવતું થાય અને આવી અને મંદિરના દર્શનનો લાભ લે, માતાજીના દર્શનનો લાભ લે, એવી અમારી નેમ છે. રૂવાપરી મંદિરે દર વર્ષે 17 યજ્ઞ કરવામાં આવે છે, ઓછામાં ઓછા. દર પૂનમે એક નાનો ચંડીયાગ થાય છે. દર 4 નોરતા, ચૈત્રી નોરતા, પછી આસો મહિનાના નોરતા, એ 4 નોરતામાં નોમને દિવસે હવન થાય છે અને એક માતાજીનો પાટોત્સવ હોય ચૈત્ર સુધી શ્રાવણ સુધી 14 ને દિવસે પણ માતાજીના પાટોત્સવનો યજ્ઞ થાય છે. આમ ફૂલ મળી અને વર્ષ દરમિયાન 17 યજ્ઞોનું આયોજન, યજ્ઞ કાર્યનું આયોજન અહીં રૂવાપરી સેવા ટ્રસ્ટ અને પૂજારી પરિવાર દ્વારા કરવામાં આવે છે. આ તમામ ભગીરથ કાર્યની અંદર અહીં વસેલા પૂજારી પરિવાર છે, ગિરિનારાયણ રાવળ પરિવાર જે છે, એમનો અમને ખૂબ જ સાથ અને સહકાર મળે છે. છેલ્લા 400 વર્ષથી આ ગિરિનારાયણ બ્રાહ્મણ રાવળ પરિવાર જે છે એ માતાજીની પૂજા આરતી અને એ કરે છે. તેમના પહેલા માતાજીની પૂજા જે છે એ ખાકી બાવો દ્વારા થતી હતી અને કરવામાં આવતી હતી, પણ છેલ્લા 400 વર્ષથી આ જ પરિવાર માતાજીની પૂજા કરે છે અને માતાજીના કોઈ પણ નાના મોટા કાર્યમાં અમારી હારે સહભાગી થાય છે અને કાર્યમાં મદદ કરે છે. અસ્તુ. જય રૂવાપરી.